પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અને આ દરમિયાન હાલ તેઓ સોમનાથ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા. જામનગરમાં વનતારાની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી અને આ મુલાકાત લીધા બાદ હવે સોમનાથ પહોંચ્યા. દાદાના શરણે સોમનાથ દર્શન કરી સાસણગીરની મુલાકાત લેવામાં આવશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સોમનાથ છે, દર્શનાર્થે પહોંચ્યા છે સોમનાથ મંદિરના. જોકે તેમણે વનતારાની મુલાકાત લીધી અને આગળનો પ્રોગ્રામ પણ તેમના દ્વારા છે. સોમનાથ દર્શન કરી તેઓ સાસણગીરની મુલાકાત લેશે. આ સીધા દ્રશ્યો સોમનાથથી લાઈવ આવી રહ્યા છે. દ્રશ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને દર્શનાર્થે તેઓ પહોંચ્યા. સાથે જામનગરમાં વનતારાની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ તેઓ સોમનાથ પહોંચ્યા. સોમનાથ દર્શન કરી સાસણગીરની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે. ગુજરાત પ્રવાસ આ દરમિયાન અનેક મહત્વની મિટિંગ પણ તેમના દ્વારા કરવામાં આવી. મહત્વની વાતો સાથે કેટલાય વિકાસના કામો, વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવાના એક દ્રઢ સંકલ્પની સાથે પ્રધાનમંત્રી જ્યારે પણ આવતા હોય છે ત્યારે ફરી એકવાર એમનો આ ગુજરાત પ્રવાસ અને વિકાસની અનેક ભેટ, વિકાસની અનેક વાતો લોકો માટે. હાલ તેઓ સોમનાથ પહોંચ્યા છે, વનતારાની મુલાકાત લીધી અને ત્યારબાદ સોમનાથ દાદાના શરણાર્થે કેટલીય મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે એક પ્રધાનમંત્રીની ઝલક મેળવવા માટે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે સોમનાથ મંદિરથી કે દાદાના દર્શનાર્થે તેઓ પહોંચ્યા છે. તો સોમનાથમાં પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી અને હર હર મહાદેવનો નાદ મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે ત્યાં લોકો પણ ઉપસ્થિત, સોમનાથવાસીઓ પણ ત્યાં ઉપસ્થિત થયા અને સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ, વિકાસની વાત સાથે તેઓ ગુજરાત ફરી એકવાર પધાર્યા અને વનતારાની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી. અધિકારીઓ સાથે ત્યાં તેમને મિટિંગ પણ કરી, અનેક મહત્વની વાતો. ત્યારબાદ તેઓ પહોંચ્યા સોમનાથ અને સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી. હવે ત્યારબાદ તેમનો આગળનો પ્રોગ્રામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દર્શન કરી સાસણગીરની મુલાકાત લેશે. સોમનાથ દર્શન કરી સાસણગીરની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે. અત્યારે હાલ પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવના દર્શન, જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવી. મોટી સંખ્યામાં જનમેદની ત્યાં પણ ઉમટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ, વનતારાની મુલાકાત લીધી અને ત્યારબાદ સોમનાથ અને હવે આગળ તેઓ સાસણગીરની મુલાકાત લેશે. વન્યજીવો માટેની આ એક મહત્વની મુલાકાત, ગુજરાત મુલાકાત તેમને કહી શકાય. વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વતનમાં આવ્યા છે ત્યારે અનેક વિકાસની વાતો સાથે તેઓ અહીંયા પધાર્યા હોય અને ગીર સોમનાથના પહોંચ્યા, વનતારાની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે તેઓ સોમનાથ દર્શનાર્થે જ્યોતિર્લિંગની પૂજા અર્ચના, મંદિરના સાનિધ્યમાં તેમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. કેટલાય મહાન પંડિતો પણ ત્યાં ઉપસ્થિત. પૂજા અર્ચના બહાર પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે અને પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે પ્રધાનમંત્રીની વતનની મુલાકાત જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગળનો પણ કાર્યક્રમ નક્કી. સાસણગીરની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવશે. વન્યજીવો માટે મહત્વના અહીંયા નિર્ણય લઈ શકાય. અધિકારીઓ સાથે પણ તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને સોમનાથથી આ દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા છે, મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. તો મહાદેવના ચરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ તેઓ પ્રવાસે આવતા હોય છે, ધાર્મિક સ્થળની મુલાકાત અચૂક લેતા હોય અને આ વખતની તેમની આ ગુજરાત પ્રવાસમાં સોમનાથ મહાદેવના ચરણોમાં તેઓ પધાર્યા, શીશ ઝુકાવ્યું, પૂજા અર્ચના કરવામાં આવી. વનતારાની તેમણે મુલાકાત લીધી સોમનાથ પહેલા અને ત્યારબાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણગીરની પણ મુલાકાત લેશે. મહાદેવના દર્શનાર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા. સોમનાથ મહાદેવના ચરણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીશ ઝુકાવ્યું અને સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું.
ત્યારે મહાદેવની પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. તેમનો આ ગુજરાત પ્રવાસ અને દર્શન કરી 10 મિનિટ સોમનાથ દાદાના દર્શન પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સોમનાથમાં દર્શન પૂજા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ સાસણ જવા માટે રવાના પણ સોમનાથ દાદાના દર્શન કરી તેઓ બહાર નીકળ્યા.